તમે જાણો છો કે આ ડિજિટલ યુગમાં હજુ પણ ઘણા લોકોને પોતાનું કન્ટેન્ટ પોતાની લેંગ્વેજમાં મળતું નથી. તો અહીંયા આવી જ એક સિરીઝ ચાલુ થઈ રહી છે, એક નવી ચેનલ, જેની અંદર દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજ ગુજરાતીમાં શીખવવામાં આવશે. તો જે લોકોની સમસ્યા છે એ સમસ્યાનું અહીંયા તમને સમાધાન મળી રહ્યું છે. તમને આ લેંગ્વેજ ગુજરાતીમાં અવેલેબલ થઈ રહી છે, જેની અંદર આપણે શીખવાના છીએ સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તો અમારી સાથે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેલો દોસ્તો, અહીંયા આપણે ઇન્ટ્રોડક્શન સી પ્રોગ્રામિંગ એટલે કે આ વિડીયોની અંદર આપણે ઇન્ટ્રોડક્શન વાળું ચેપ્ટર કમ્પ્લીટ કરવાના છીએ, જેની અંદર રહેશે હિસ્ટ્રી, સિન્ટેક્સ એટલે કે સ્ટ્રક્ચર, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને થોડીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો. ક્લિયર? તો આ રહેશે આપણું ઇન્ટ્રોડક્શન C programming. What is C language? C is a middle level procedure oriented programming language developed by Dennis Ritchie, AT and TS Bell Lab, year 1972. C એક મિડલ લેવલ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, એટલે કે ટોપ અને બોટમ ની વચ્ચે આવતી મિડલ લેવલ લેંગ્વેજ, જેને ડેવલપ કરવામાં આવી છે ડેનિસ રિચી દ્વારા, જે એટી એન્ડ ટીએસ બેલ લેબની અંદર એની શોધ થઈ હતી 1972માં, અને આ બેલ લેબ યુએસએ ની અંદર આવેલી છે. તો આ થઈ આપણી હિસ્ટ્રી સી લેંગ્વેજની. સી લેંગ્વેજ ને મધર લેંગ્વેજ પણ કહેવામાં આવે છે, તે કાંઈ ખોટું નથી, કારણ કે દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજ નો બેઝ, નો ઉદ્ભવ, નો સ્ટાર્ટિંગ સી લેંગ્વેજ પર ડિપેન્ડેડ છે એવું કહી શકાય. એટલે કે એટલા માટે સી લેંગ્વેજને મધર લેંગ્વેજ કહેવું પણ ખોટું નથી. સેકન્ડ આપણે જોઈશું સ્ટ્રક્ચર અને સિન્ટેક્સ. પ્રી પ્રોસેસર આજે જોવા મળે છે આપણને હેઝની સાઇન, એ છે પ્રી પ્રોસેસર include studio.h એટલે કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ .h મતલબ હેડર ફાઇલ. તો આ એક હેડર ફાઇલ આપણે શું કરી છે, એડ કરી છે. કઈ? તો કે સ્ટુડિયો એટલે કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટની. ઇનપુટ એટલે અંદર યુઝર દ્વારા જે પણ વેલ્યુ એડ કરવામાં આવે, ઇનપુટ. આઉટપુટ એટલે આપણને જે રિઝલ્ટ મળે છે એ. એના પછી આવશે void main function, એના પછી નેક્સ્ટ કર્લી બ્રેકેટ ઓપન કર્લી બ્રેકેટ ક્લોઝ ને વચ્ચે આપણે જો પણ પ્રોગ્રામિંગ કરવાના છે એનો કોડ જોવા મળશે. તો આ છે એનું બેઝિક સ્ટ્રક્ચર. અહીંયા સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટની અંદર સ્ટાન્ડર્ડ ઇનપુટ એટલે કે અહીંયા સ્કેનએફ ફંક્શનનો યુઝ થાય છે, અને સ્ટાન્ડર્ડ આઉટપુટ એટલે પ્રિન્ટએફ ફંક્શનનો યુઝ થાય છે. સ્કેનએફ ફંક્શન યુઝરને વેલ્યુ ઇનપુટ કરાવવા માટે, અને પ્રિન્ટએફ ફંક્શનનો યુઝ આપણને જે ઇનપુટ કરાય છે એ વેલ્યુને ડિસ્પ્લે કરાવવા માટે. ઓકે, એના પછી આપણે એક મેઇન ફંક્શનની શરૂઆત થાય છે, એટલે કે ફંક્શનની શરૂઆત થાય છે, અને કર્લી બ્રેકેટ ઓપન કર્લી બ્રેકેટ ક્લોઝ, અને એની વચ્ચે આપણને એનો કોડ જોવા મળે છે. તો આ થયું આપણું સ્ટ્રક્ચર. આ એનું બેઝિક સ્ટ્રક્ચર છે, અને આ બે બેઝિક એના ફંક્શનો જનરલી યુઝ થતા હોય છે, અને એ યુઝ કરવા માટે થઈને આપણી હેડર ફાઇલ કમ્પલસરી છે. પ્રી પ્રોસેસર include studio.h. નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ સ્ટેપ ડોક્યુમેન્ટેશન. એટલે કે ડોક્યુમેન્ટેશનની અંદર શું આવશે, જ્યારે પણ પ્રોગ્રામની શરૂઆત થાય છે ત્યારે આપણે કમેન્ટ આપીએ છીએ. કંઈક
મેસેજ આપીએ છીએ. તો સિંગલ લાઈન માટે ડબલ સ્લેશ અને મલ્ટિપલ લાઈન માટે કમેન્ટમાં સિંગલ સેન્ટેન્સ માટે ડબલ સ્લેશ અને મલ્ટિપલ સેન્ટેન્સ માટે આપણને આ પ્રકારની નિશાની જોવા મળે છે. એનાથી આપણે કમેન્ટ આપી શકીએ છીએ. પ્રી પ્રોસેસર એટલે કે અહીંયા જે આપણે એડ કરીએ છીએ હેઝ એ છે આપણું પ્રી પ્રોસેસરને હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવવા માટે યુઝ થાય છે. ગ્લોબલ ડિક્લેરેશન એટલે શું કે જે પણ આપણું વોઇડ મેઇન ફંક્શન છે, ફંક્શનની અંદર કોડ છે, એનાથી બિફોર એટલે કે એની પહેલા એની બહારના એરિયામાં કોઈ વેરિયેબલ ડિક્લેર કરવામાં આવે છે. ફંક્શન ડિક્લેરેશન અહીંયા આપણે હજી જોયું એક ગ્લોબલ ડિક્લેરેશન જોયું. એના પછી નેક્સ્ટ ફંક્શન ડિક્લેરેશન એટલે કે નેક્સ્ટ તરત જ આપણને શું જોવા મળે છે તો ફંક્શન ડિક્લેરેશન જોવા મળે છે, જેની અંદર મેઇન ફંક્શન છે. મેઇન ફંક્શન ને ઓપન અને ક્લોઝ કરવામાં આવે છે અને વચ્ચે આપણે પ્રોગ્રામ લખવામાં આવે છે, એનો કોડ આવશે. નેક્સ્ટ આપણે જોઈશું એના એડવાન્ટેજ. નોટ થોડીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો. સી એક કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે જેમાં વેરિયેબલ એ એટલે કે કેપિટલ એ એન્ડ સ્મોલ એ ડિફરન્ટ છે. સી ઇઝ અ કેસ સેન્સિટિવ મતલબ મીનિંગ કે કેપિટલ એ અને સ્મોલ એ બંને કેવા છે ડિફરન્ટ છે. જ્યારે તમે એ ઇક્વલ ટુ 10 આપ્યા હોય અને પ્રિન્ટએફ ની અંદર એ તમે પ્રિન્ટ કરાવો છો તો અહીંયા તમને ગાર્બેજ વેલ્યુ મળે. તો આપણે જ્યારે આનું રિઝલ્ટ જોઈતું હોય એટલે કે આ જ વેરિયેબલની વેલ્યુને પ્રિન્ટ કરાવી હોય તો મને અહીંયા એ પ્રિન્ટ કરાવવો પડે. તો કહેવાનો મતલબ એ છે કે સી એ કેવી લેંગ્વેજ છે તો કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે. .c સી પ્રોગ્રામિંગ ફાઇલનું પ્રોગ્રામ જે આપણે પ્રોગ્રામ બનાવીએ છીએ એ ફાઇલનું એક્સટેન્શન છે .c. જ્યારે ફાઇલને સેવ કરવામાં આવે છે ત્યારે એનું એક્સટેન્શન આપણને શું જોવા મળે છે .c. સી લેંગ્વેજ સપોર્ટ કરે છે 32 કીવર્ડ્સ જે ઇનબિલ્ટ છે, એનો યુઝ કરીને આપણે સી લેંગ્વેજના પ્રોગ્રામો બનાવીએ છીએ. હવે આપણે જોઈશું એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. એડવાન્ટેજની અંદર સી લેંગ્વેજ એ ઓપન સોર્સ લેંગ્વેજ છે. ઇઝી ટુ લર્ન એટલે કે શીખવામાં સરળ છે. પોર્ટેબલ એટલે કે જે વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર એટલે કે પ્લેટફોર્મ પર મેં બનાવેલું છે તો મને આ પ્રોગ્રામ વિન્ડોઝ 10 ની અંદર જ રન થશે. એટલે કે બીજા કોઈ પણ ડિવાઇસની અંદર વિન્ડોઝ 10 હશે અથવા તો વિન્ડોઝ હશે એની ઉપર હું આ પ્રોગ્રામને રન કરી શકું છું. એટલે કે પોર્ટેબલ છે. ઇઝી ડિબગિંગ એટલે કે અહીંયા ડિબગ કરવું કેવું છે ઇઝી છે. ડાયનામિક મેમરી અલોકેશન એટલે કે અહીંયા સી પ્રોગ્રામિંગની અંદર ડાયનામિક મેમરી અલોકેટ કરી શકાય છે. ડાયનામિક મેમરી અલોકેશન. હવે આપણે જોઈશું એના થોડા ડિસએડવાન્ટેજ કે ડિસએડવાન્ટેજ શું છે આપણને જે જોવા મળે છે એના ડિસએડવાન્ટેજ એ આપણે જોઈએ. અહીંયા ડિસએડવાન્ટેજમાં જોવા મળે તો કે સી લેંગ્વેજ જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ નથી. નોટ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ.
બીજી વસ્તુ કે એ ગાર્બેજ કલેક્ટર છે. ગાર્બેજ કલેક્ટર મતલબ કે અહીંયા એક વખત તમે એક્ઝામ્પલ તરીકે કે એક વખત તમે વેરિયેબલને ડિક્લેર કરી દીધો હોય તો એક વખત એ મેમરી અલોકેટ કરી દેશે, પછી ફરીથી એ જે મેમરી છે એ તમે વેરિયેબલ યુઝ કરો કે ના કરો પણ એ મેમરી ડિસ્ટ્રોય થશે નહીં. एक्सेप्शन हैंडलिंग मतलब एक्सेप्शन हैंडलिंग નથી. એટલે કે અહીંયા જો કોઈ એરર આવે તો એ રન ટાઈમની એરર આવે તો પ્રોગ્રામ રન થશે નહીં, અહીંયા તમારો પ્રોગ્રામ સ્ટોપ થઈ જશે. ગાર્બેજ કલેક્ટર આપણે જોયું. અને પ્લેટફોર્મ ડિપેન્ડ આપણે અહીંયા જોઈશું કે સી પ્રોગ્રામને રન કરવા માટે કયા ટૂલનો યુઝ થાય છે અને એપ્લિકેશન એટલે કે આ સોફ્ટવેર કેવી રીતના ડાઉનલોડ કરવાનો છે. તો અહીંયા જઈશું અને આપણે આપીશું સી પ્રોગ્રામિંગ અહીંયા હું યુઝ કરું છું ટર્બો સી. તો તમે બહુ બધા ટૂલ્સ છે તો એમાં તમને જે અનુકૂળ હોય એ સોફ્ટવેરમાં તમે પ્રેક્ટિસ કરી શકો છો. ટર્બો સી પ્લસ પ્લસ પણ હું જે યુઝ કરું છું એ હું તમને અહીંયા બતાવી રહી છું. મને બહુ ઇઝી લાગે છે આમાં આ સોફ્ટવેરમાં, અને જો તમે બી આમાં કરતા હોવ તો બેસ્ટ છે. તો અહીંયા તમે ટર્બો સીમાં સોફ્ટનિકમાં જઈને ફ્રી ડાઉનલોડ કરી શકો છો. મારું ઓલરેડી ડાઉનલોડ છે, ઇન્સ્ટોલ છે. પછી ઇન્સ્ટોલમાં તમે નેક્સ્ટ કરીને ઇન્સ્ટોલ કરી શકો છો. અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. મારી પાસે ઓલરેડી ઇન્સ્ટોલ છે તો હું ઇન્સ્ટોલ નહીં કરું. હું અહીંયા ઓપન કરીશ ટર્બો સી. યસ, Turbo C++ for Windows 7. ઓકે, ડન. તો આ આપણું સોફ્ટવેર છે જેની અંદર આપણે પ્રોગ્રામ રન કરવાના છીએ સીના. ઓકે, તો અહીંયા ફર્સ્ટ આપણે જોઈશું પ્રી પ્રોસેસર ઇન્ક્લુડ અને ફાઇલ કરીશું આપણે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ .h. આ જે ફાઇલ છે એ છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ .h. ઓકે, એના પછી આપણે બીજી એક ફાઇલ હેડર ફાઇલ ઇન્ક્લુડ કરીએ છીએ અહીંયા ઇન્ક્લુડ conio.h અને અહીંયા આપણે આપીશું void મેઇન ફંક્શનને સ્ટાર્ટ કરીશું અને અહીંયા ક્લોઝ કરીશું. જ્યાં આપણને અહીંયા કોડ ટાઈપ કરવાનો છે, જેમ કે હું અહીંયા એક printf સેમિકોલન નિશાન હેલો હાઉ આર યુ અને આ પ્રોગ્રામને હું અહીંયા રન કરાવું છું. getch ફંક્શન જે conio.h ની હેડર ફાઇલમાં છે, કંટ્રોલ F9 થી આપણે પ્રોગ્રામને રન કરીશું. કંટ્રોલ F9 એરર કેમ? કારણ કે અહીંયા printf નો સ્પેલિંગ ખોટો છે. અહીંયા આ લેંગ્વેજ કેવી છે તો કેસ સેન્સિટિવ છે. printf કંટ્રોલ F9 એન્ડ ડન. તો અહીંયા આપણો આ પ્રોગ્રામ ફર્સ્ટ પ્રોગ્રામ રન થયો. એકદમ સિમ્પલ છે. પ્રી પ્રોસેસર ઇન્ક્લુડ studio.h જેની અંદર આપણે કયા ફંક્શનનો યુઝ કરવાનો છે? printf ફંક્શનનો યુઝ કરવાનો છે. printf ફંક્શનનો યુઝ કરીને આપણે શું કર્યું? એક મેસેજ પાસ કરાવ્યો, બરાબર, અને એ મારે શો કરાવો છે તેના માટે મેં યુઝ કર્યું છે printf ફંક્શન. જે સેકન્ડ નંબરની ફાઇલ છે હેડર ફાઇલ conio.h એ એટલા માટે ઇન્ક્લુડ કરી છે કારણ કે મારે getch નામના ફંક્શનનો યુઝ કરવું હતું. જો હું getch ફંક્શન યુઝ ના કરું તો કંટ્રોલ F9 પ્રોગ્રામને રન
કરું છું પણ મારી સ્ક્રીન છે એ હોલ્ડ થતી નથી, તો કમ્પલસરી મને આ ફંક્શનનો યુઝ કરવો પડશે. ઓકે, થઈ ગયું છે. જો મને નવી લાઈનમાં લાવવું હોય તો એના માટે છે /n, બેકવર્ડ /n, કંટ્રોલ F9. ઓકે, મને અહીંયા આગળના મેસેજને ક્લિયર કરાવવા હોય તો એના માટેનું જે ફંક્શન છે એ છે ક્લિયર સ્ક્રીન ફંક્શન, કંટ્રોલ F9. ડન. તો આ થયું આપણો ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન સી પ્રોગ્રામિંગ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે ને આપણો ફર્સ્ટ પ્રોગ્રામ થયો છે printf માં મેસેજ. ઓકે, થેન્ક યુ.